થોડું શરૂઆત થશે, બાકી તો બાકી રહેશે. અનથ, એનો બીજો અર્થ છે આગાર આગાર એટલે કે છૂટ. હવે આપણે સેમી છૂટ લેવાની છે. હવે આના પછી આપણે અનથ બોલીને પછી આપણે કાયોત્સર્ગ કરવાનો છે, એટલે લોગસ બોલવાનો છે, લોગસ મૂળમાં કરવાનો છે. પણ એના પહેલાં લોગસ કેવી રીતે કરવાનો છે એની ક્રિયા છે ચોક્કસ. સ્થિર બેસીને ઠાણેનમ મોણેનમ જાણેનમ પાણમોસીના. તો એના માટે બધી છૂટ લીધી છે. કઈ છૂટ? કે શરીરમાં કુદરતી જેમ શ્વાસ લેવો મૂકવો એ બધું જરૂરી છે. એના વગર તો કાયોત્સર્ગ કેવી રીતે થાય? તો નાની નાની બધી છૂટ લેવાની છે. એ બધા છૂટોના નામ છે આમાં. અનંત શબ્દનો અર્થ થશે અન્યત્ર, એટલે કે આના સિવાય બીજે ક્યાંય નહીં. અન્યત્ર, આના સિવાય બીજે ક્યાંય નહીં. એટલે હું માત્ર આટલી જ છૂટ લઉં છું, એના સિવાય બીજી કોઈ છૂટ લેતો નથી. એનો મતલબ શું થયો? મચ્છર આવીને બેઠું એને ઉડાડવાનું નથી, કેમ કે તમે કાયોત્સર્ગ તમારો બંધ થઈ જાય. તમે ઉપરથી જે હલાવો મચ્છર ઉડાડો ના ચાલે. એટલે આના સિવાય બીજી છૂટ કોઈ લેવાની નથી. અનંત ઉસસ્યેણ, પહેલો શબ્દ છે ઉસસ્યેણ, એટલે કે ઉશ્વાસ. હા, શ્વાસ અને ઉચ્છ્વાસ બે શબ્દ છે. તો ઊંચો શ્વાસ લેતા, ઉસસ્ય એટલે ઊંચો શ્વાસ લેતા, એટલે શ્વાસ મેં અંદર લીધો એટલે ઊંચો શ્વાસ લેતા. નિશેષિરમ, નીચો શ્વાસ મૂકતા એટલે નિશેષિરમ. જો શબ્દ કેમ કહે છે? ઉસસ્યમ એટલે ઊંચો શ્વાસ લેતા, અને નિશેષિરમમાં છોડતા. નીચો શ્વાસ મૂકતા એટલે શ્વાસ છોડતા. આ શ્વાસ મૂકતા એટલે આપણે શ્વાસ લીધો અને શ્વાસ મૂક્યો એટલે છોડ્યો, એટલે શ્વાસ લેતા અને શ્વાસ છોડતા. ઉસસ્યમ નિસસ્યમ. પછી આવશે ખાંસી, એટલે કે ખાંસી આવતા. કોઈને શરદી કફ હોય ખાંસી આવે તો ખાંસી આવી તો તમારો કાયોત્સર્ગ તૂટતો નથી. ખાંસી એટલે ખાંસી આવે. પછી છીણ, એટલે છીક આવતા. એટલે ભગવાને બધી છૂટ આપી છે કે આ બધી વસ્તુ કુદરતી વસ્તુને રોકવાની નથી તમારે. તમે કેમ ભૂલી જાવ? સાયલેન્ટ બંધ રાખો. છીણ એટલે છીક આવે. જંબાય. પછી જંબાઈ એટલે કે બગાસું આવે. જંબાઈનો શબ્દ બગાસું. હા, જંબાઈ છે ને અવધપુરી ભાષામાં ને જંબાઈ બોલે છે લોકો. અવધપુરી ભાષા છે ને એમાં જંબાઈ શબ્દ. જંબાઈ એણમ, જંબાઈ એટલે બગાસું. તો માનો કે કાયોત્સર્ગમાં બગાસું આવે તો બગાસું બી બહુ મોટેથી બધાને ડિસ્ટર્બ થાય રીતે અવાજ કરીને નથી કરવાનું. પણ બગાસું આવે તો ઉપરથી આમ લેવાની ખરી. નહીં, કશું નથી કરવાનું. આપણે કાયોત્સર્ગ મુદ્રાથી બદલવાની. બગાસું બી મોટું ખોલ્યા વગર બી બગાસું ધીમે રહીને થાય કે નહીં થાય. ટ્રાય કરવાનું મોટું ખોલ્યા વગર. ખોલવું પડે તો ઠીક છે. હવે ખોલી તો પછી ઉપરથી લેવી. ના નથી લેવાનું. એ તમારે કાયોત્સર્ગ તૂટી જાય છે. ના, હાથ નથી હલાવવાનો. આ જે સ્થિરતા છે ને એને હલાવવાનું નથી. એ તો વાત છે આમાં. કાયોત્સર્ગ કેવી રીતે કરવાનું એ તો સમજાવ્યું છે. જમવા એણે પછી ઉડલું એણમ એટલે ઓડકાર આવતા. ઉડ્ડું એણમ એટલે ઓડકાર આવતા. બહુ પેટ ભરી ખાઈને બેઠા તો ઓડકાર આવે. તો ઓડકાર બી બહુ જોરથી બધાને ડિસ્ટર્બ થાય તે નથી કરવાનું. ઘણા લોકો ઓય બે ત્રણ જણને આવે છે મને બહુ આવે છે. ત્રણેક જણને આવે. મને આવે છે. મને આવે, પણ આપણે એમાં બી આપણે મર્યાદા રાખવાની, ઉપયોગ રાખવાનો. ગેસ એવો છે ગેસ ઘણાને થાય, એસિડિટી થાય. ત્રણ જણને આવે છે. પણ મતલબ એની બી છૂટ આપી છે, એને દબાવવાનું નહીં, એ તો પછી શરીરમાં તકલીફ થાય. આ બધી કુદરતી જેટલા બધા અવયવ છે એને દબાવવાના નથી, ભગવાને છૂટ આપી છે. એટલે જ આ અનર્થમાં છૂટ તરીકે લઈ જાય. પણ ઓડકાર આપણે અવાજ ધીમો રાખવો, કેમ કે લોકોને ડિસ્ટર્બ થાય. બધા કાયોત્સર્ગ કરવા બેઠા છે. આપણે જોરથી હોય કરીએ તો બધાને ડિસ્ટર્બ થાય. કોઈનું લોગસ કેટલામાં ગણવાનું ક્યાં પહોંચે એનું પદ ભૂલી જાય. એ બધો દોષ આપણને રાખે. એટલા માટે એટલે અવાજ નહીં કરો. બગાસામાં બી અવાજ નહીં કરો. ઉડ્ડું એણમ પછી વાયની સકેણમ એટલે કે વાયછૂટ. હા, કોઈને પેટમાં ગેસ હોય અને વાયછૂટ થાય તો એને પણ અટકાવવાનું નથી, એ પણ વાયછૂટ કરી દેવાની છે. એટલે વાયની સકેણમ. બરાબર. પછી આવશે ભમલીએ એટલે ચક્કર આવતા અને પિત્ત મૂર્છા, અને પિત્તને કારણે મૂર્છા આવતા. તો ભમલી પિત્ત મૂર્છા આમાં ટોટલ 9 થયા. 1 2 3 4 5
5 6 7 8 ભમલી અને પિત્તમ ઊંચાઈ 9. પહેલી ગાથામાં 9 આકાર આપ્યા છે. કેટલા? 9. બંબોલી એટલે ભમલી એટલે ચક્કર આવશે. હવે ક્યારેક તમે અઠ્ઠમ વગેરે કર્યું હોય, અઠ્ઠમ અઠ્ઠાઈ કર્યું હોય અને અશક્તિ તમે ઊભા ઊભા કાવસક કરતા તો ચક્કર આવે તો તમે બેસી જાઓ. ભલે બેસી ગયા, માનો કે 4 ઓગસ્ટનો કાવસક છે, 2 કર્યા, 2 બાકી છે, તો બાકીના 2 બેઠા બેઠા કરાય. તમારો કંઈ કાવસક તૂટ્યો નથી, કેમ કે કારણ છે તમને ચક્કર આવ્યા માટે. તમે કંઈ જાણી જોઈને બેઠા નથી. આપણે છૂટ માગી જ લીધેલી છે. તે કે છૂટમાં આવી ગયું છે. એટલે તો ઘણા લોકો બેસીને પાછા પહેલેથી ચાલુ કરે તો પછી બીજાથી પાછળ પડી જાય. આપણે બધાની હાથે રહેવાનું છે. પિત્ત પૂછ્યા એટલે પિત્ત. એટલે પિત્તને કારણે મૂર્છા આવે. હવે કોઈને પિત્ત થતું હોય, તપસ્યા કરી હોય, કોઈને પિત્ત થાય તો પિત્તને કારણે બી બેહોશ થઈ જાય. ઘણાને એવું થાય તો કદાચ પડી બી જાય તો કંઈ નહીં, થોડી વાર પછી ભાનમાં આવી જાય. જરાક કોઈ આજુબાજુનો પંખો નાખે, પવન નાખે અને ભાનમાં આવી જાય તો બાકીનો કાવસક પૂરો થાય. તો વાયને સંજ્ઞાનો ભૌમલિક પિત્તમુચ્છાય. હવે બીજી ગાથા એમાં છે સુહુમિહિ અંગ સંચાલિત, એટલે કે સૂક્ષ્મ રીતે અંગનું સંચાલન થતા. એ રીતે છે સુહુમિહિ એટલે સૂક્ષ્મ રીતે બાહ્ય અંગ, જેમ કે ઠંડીના દિવસો હોય આપણે વાઇબ્રેશન થાય, ધ્રુજારી થાય તો એ અંગનું સંચાલન તો થયું. આપણે કાવસકમાં છીએ પણ ઠંડી લાગે, કંપારી આવે તો બી એમાં શું છે? સૂક્ષ્મ રીતે અંગ સંચાલન થતા. એટલે કાવસક તૂટતો નથી. કાવસક તૂટતો નથી. અને સૂક્ષ્મ રીતે અંગ બાહ્ય અંગ થયું. હવે સુહુમિ ખેલ સંચાલિત, પહેલું અંગ થયું એટલે બાહ્ય અંગ થયું. ખેલ એટલે અંદરનું અંગ. અચ્છા અચ્છા. એટલે હવે સૂક્ષ્મ રીતે અંદરમાં શું થશે? જેમ કે આપણે મોઢામાં લાળ ભેગી થઈ, આપણે કે ઊભા થઈને થૂકવા થોડા જવાના, એને અંદર ઉતારી દેવાની. કેમ કે તો એને અંદર ઉતારી તો ગળામાં બી હલનચલન થયું તો એની બી છૂટ છે, એનો વાંધો નથી. થોડું ઘણું અંદરનું હલનચલન થાય. એમ તો અંદર હૃદય કામ કરી રહ્યું છે, ગાલી જેવી છે. શરીરની અંદર બધું કામ કરી રહ્યું છે, એના વગર તો ચાલવાનું નથી. એટલે બધી છૂટ છે, લીલું ફરી લોહી ફરી રહ્યું છે. ખેલ સંચાલિત. એટલે આ બધી અંદરની આ ખેલ થયું. આ સૂક્ષ્મ રીતે અંગ, આ બહારનું અને આ ખેલ, બરાબર. તો અંદરનું અંગ હલતા, બરાબર. હવે આવશે સુહુમિંગ દિઠ્ઠી સંચાલિત. દિઠ્ઠી એટલે દ્રષ્ટિ. હવે કોઈ વાર શું થયું કે અચાનક કંઈ અવાજ આવ્યો, બહાર ધમ દઈને કંઈ વસ્તુ પડી કે કંઈ બી થયું તો માણસ ગભરાય એટલે કોઈની બી આંખો ખોલી જ જાય. ભલે કાવસકમાં હોય પણ આંખો ખોલી જાય તો ખાલી શરીર નથી હલાવવાનું, ખાલી આંખોથી જોઈ લેવાનું. ઓકે છે, પાછી આંખ બંધ કરીને કાવસક ચાલુ કરી દેવાનું. એટલે ખાલી આંખો હલાવવાની છૂટ છે. પેલો ડરને કારણે આંખો ખુલી જ જાય. હા, દિઠ્ઠી તો સંચાલિત. એમાં બી તમારું કાવસક એટલે દિઠ્ઠી એટલે દ્રષ્ટિ. એટલે ખાલી દ્રષ્ટિ હલાવવાની છૂટ છે, શરીર નથી હલાવવાનું. જેમ અભયકુમારે મેઘકુમારે છૂટક નહીં, ખાલી આંખો સિવાય બધું બધું જ હા, ખાલી આંખો હલાવવાની છૂટ, બાકી આખું શરીર સ્થિર રાખે. જગ્યા પાલન માટે. હા, એટલે સૂક્ષ્મ રીતે દ્રષ્ટિ ચલાવવાની છૂટ, બરાબર. એટલે કે આંખો ચલાવવાની છૂટ. હવે આ 2 ગાથા થઈ. હવે ત્રીજી, ચોથી અને 5મી બહુ મહત્વની છે, એ આપણે કાલે જોઈશું. બરાબર. આપણે ખાલી આટલા બધા 12 આકાર લઈ લીધા. એના પછી બીજા 4 મોટા આકાર છે. બાકી આપણે કાલે જોઈશું. મોસ્ટ